યમ એમ કેમ કામ કરે છે? યમ છે સત્ય, અહિંસા એ બધું છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને એટલે આમ મૂળ બેઝિક વસ્તુ આ છે. આપણે સત્યને માનો કે સત્ય છે એને આપણે જાણ્યું હોય એટલે સત્યમાં આપણે રહેતા હોય તો આપણે કોઈનું શોષણ નહીં કરી, કોઈ ઉપર શાસન નહીં કરી, કોઈનું એક્સપ્લોઇટેશન નહીં કરી, તો એટલી ચિત્તવૃત્તિ શાંત રહેશે. એટલે અને રિલેશનમાં જે વ્યક્તિ અને વસ્તુનો રિલેશન છે એટલે વ્યક્તિના રિલેશનશીપમાં આપણી ડિપેન્ડન્સી, આપણે કોઈ ઉપર ડિપેન્ડ થઈ જાય છીએ. પછી આપણે રિલેશનમાં માલિકિયત કરી છીએ. તો એ બધી વસ્તુને તમે વિડ્રો કરતા જાઓ. સમજ દ્વારા તમે વિડ્રો, તમે ડિપેન્ડન્ટ કોઈના ન રહ્યો. અને ડિપેન્ડન્ટ ન રહેવાય એના માટે સ્વ સાથે પોતાની અંદર જો જોડાવા માંડે તો એ બહારની ડિપેન્ડન્સી છૂટી જાય. તો જે માલિકિયત છે, આગ્રહ છે, આપણી જે માન્યતાઓ છે એ બધું આપણે છોડતા જાય તો રિલેશનશીપમાં પ્રોબ્લેમ ન થાય. બીજું વસ્તુને એ એમ કહે છે કે વસ્તુને કેવી રીતે લેવી, તો એ કે વસ્તુ એટલે એમ કે જીવન દ્રશ્ય જે વસ્તુ છે એ આમ જળ છે, પણ એ દ્રશ્ય વસ્તુ જળ છે એની હારે વ્યવહાર જીવંતતાથી કરવાનો. દ્રશ્ય વસ્તુ હારે જે વ્યવહાર છે એ જીવંતતાથી કરવાનો. એટલે આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણો આ ખાનું છે, આપણે બનાવ્યું છે આમાં, જેમાં આપણે બધું રાખી છે, તો એ ખાનોમાં એટલો જ સામાન મૂકવો જોઈએ જેટલો સામાન એ સહ્ય રીતે ઉપાડી શકે. એટલે આપણને એની જીવંતતા લાગે છે કે એની અંદર જીવંતતા છે ને આપણે એટલું બધું ભાર ન મૂકવો જોઈએ. એટલે સંવેદનશીલતા આપણી અંદર એ છે, એ ટાઈપની વસ્તુ છે. બીજું શું હતું? કિંમત અને પ્રાઇઝ. એટલે આપણું આખું ફોકસ છે એ કિંમત ઉપર હોય છે, વેલ્યુને ઉપર નથી હોતું. વેલ્યુ છે એ આપણા માટે જીવાતમાં વેલ્યુ વાળો નથી. પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, હોદ્દો એ બધું વેલ્યુ વાળું હોય છે. તો આપણે હવે વેલ્યુ છે એ શાંતિ, આનંદ અને પ્રેમની રાખવાની છે, એને ઓની રાઈટ વેલ્યુ કરવાની. એટલે આપણે બધા અત્યારે બેઠા છે પણ બધા કોઈને કોઈની સાથે સંબંધમાં છે. હવે એ જે સંબંધ છે એ શ્રી કૃષ્ણમૂર્તિ પ્રમાણ ઠેકાણે છે. વસ્તુઓ સાથેનો, વ્યક્તિઓ સાથેનો અને વિચારો સાથેનો. આજે ત્રણ પ્રકારના સંબંધો અને ત્રણ પ્રકારના સંબંધની અંદર કઈ રીતે આપણે વર્તીએ કે જેથી કરીને ચિત્તની વૃત્તિ છે એ નિરોધ તરફ ધીરે 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 આગળ વધતી જાય અને આપણો જીવ છે એ ધીરે 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 શાંત થતો જાય. સવારે વાત થઈ કે આપણા શરીરમાં અનેક પ્રકારની ઉર્જાઓ છે, શક્તિઓ છે. કોઈને પ્રાણ શક્તિ વધારે હોય, કોઈ એક જણો મુઠ્ઠી વાળે તો બીજો છોડાવી ન શકે, તો એ પ્રાણ શક્તિ. યોગ શાસ્ત્રની અંદર આપણે ઘણા યોગીઓ હોય એ પ્રાણ શક્તિના ચમત્કારો કરે. વિચાર શક્તિ, બુદ્ધિ શક્તિ, ભાવ શક્તિ, અનેક પ્રકારની શક્તિઓ આ શરીરના ભીતરની અંદર રમી રહી છે. એમાં સૌથી સૂક્ષ્મ શક્તિ જે છે એ શક્તિ છે ચિત્તની, આપણે એને એટેન્શન કહીએ. પણ એ જે શક્તિ છે એ એટલી બધી પાવરફુલ છે, બધી શક્તિ ઉપર એનો કંટ્રોલ છે અને એના ઉપર જેનો કંટ્રોલ છે એ છે ચેતનાની શક્તિ, અવેરનેસની.
પણ સંસાર વ્યવહારની અંદર એટેન્શન કામ કરે છે, અવેરનેસ તો ભાગ્યે જ હોય છે. ઓફિસમાં જઈએ, ધંધામાં જઈએ તો જ્યાં આપણે એટેન્શન પે કરીએ, જેટલું આપણે ધ્યાન પરોવીએ એટલું કામ થાય, એટલી શક્તિ મળે. યોગ દર્શન છે એનું સાયન્સ એટલું બધું ગહેરું છે કે જ્યારે ચિત્ત વૃત્તિ ઉપર જ સીધું કામ કરવામાં આવે એનું નામ તો યોગ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક. ચિત્ત વૃત્તિ ઉપર જ્યારે સીધું કામ કરવામાં આવે છે ત્યારે ધીરે ધીરે મનુષ્યની અંદર કોઈ ને કોઈ પ્રકારે શક્તિનો વિકાસ થાય છે, શક્તિનું જાગરણ થાય. કારણ કે જે બહાર ફેલાઈ જતી શક્તિ હતી એટલે આની અંદર એમ કે છે ચિત્ત ઉપર તરંગ ઉઠે છે અને એ તરંગો જે ઉઠે છે એ તરંગો આપણને ખેંચી જાય છે. અને આધ્યાત્મની અંદર જે કામ કરવાનું છે એ ચિત્તની અંદર તરંગ ઉઠે છે અને તરંગ ઉપર કોક જોવે છે. તો હવે જે તરંગો અનંત તરંગો બીજા ઊભા કરે છે એને લીધે આપણા ચિત્તની અંદર જે અવેરનેસ કોન્શિયસનેસ નામનું તત્વ દબાઈ ગયું છે. હવે આ જે ચિત્તવૃત્તિ આમ પ્રગટ થઈ થયા રાખે છે એની યાર આપણે તાદાત્મ્ય ન કરી અને જોવાનું રાખી તો એ વૃત્તિઓ જે વિસ્તાર પામે છે એ ધીરે ધીરે સંકોચન, એટલે આપણને ખ્યાલ આવે કે આની જરૂર નથી, આની જરૂર નથી, એ રીતે કહેવામાં ધીરે ધીરે એકત્ર થાય છે અને એકત્ર તરફ યાત્રા કરી રહી છે. અને આપણા વ્યવહારમાં કોઈ છોકરો યુવાન થયો અને એમ લાગે કે ધંધો કરે અને બાપાની પાસે અતિશય સંપત્તિ હોય, મોટી ફેક્ટરી ના માલિક હોય, છોકરાને સોંપી દે અને છોકરાની અંદર સૂઝબૂઝ હોય તો બે પૈસા ભેગા પણ કરે. પણ તકલીફ એ હોય કે છોકરો છે કદાચ આઉટલાઈન ન હોય. તો છોકરો જો આઉટલાઈન નો હોય તો એને જેટલા પૈસા મળશે એ બધા પૈસા ક્યાં જશે? લગભગ મોટે ભાગે એ પૈસા કોઈ ને કોઈ રીતે વિકારોમાં ચાલ્યા જાય. ભારતમાં અને પરદેશમાં ઘણાઓએ ઘણી શક્તિ એકઠી કરી છે. તંત્રના માધ્યમ દ્વારા, મંત્રના માધ્યમ દ્વારા, યોગની ક્રિયાઓ પ્રક્રિયાઓના દ્વારા. કારણ કે અસ્તિત્વમાં તો, કુદરતમાં તો નિયમ છે કે જે કંઈ કરે એનું પરિણામ તો કંઈક ને કંઈક આવે. અને બધી જયારે શક્તિઓ ભેગી થાય છે અને બોધ નથી, જાગરણ નથી, અવેરનેસ નથી આવી, એટલે બધી શક્તિઓ છે એનું પરિણામ છે અભિનિવેશ અને અસ્મિતામાં. હું કંઈક છું, મારી પાસે કંઈક છે, એમનો હું મજબૂત થઈ જાય. અને હું જેવો મજબૂત થયો તો કોઈ પણ શક્તિ પછવાડે બોધ ન હોય તો એ શક્તિ છે એ વિનાશક બને છે. અને કોઈ પણ શક્તિ પછવાડે બોધ હોય તો એ શક્તિ છે સર્જનાત્મક બને છે. અત્યારે એટમિક એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગમે તે શક્તિ લઈએ, મોટે ભાગે ધીરે 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 વિનાશ તરફ ચાલી જાય છે. ત્યારે આ તો હવે ચિત્ત શક્તિની વાત આવે છે. ચિત્ત શક્તિની અંદર જયારે પ્રવેશ કરવાનો આવે ત્યારે ઋષિ છે એ પહેલું જે પાયો નાખે અને પહેલો પાયો નાખે કે મનની અંદર જો હિંસાનો ભાવ આવશે, કારણ કે શક્તિ જાગશે એટલે પહેલો ભાવ આવશે, હિંસાનો આવશે. શક્તિ પોતે વાયલન્ટ બની જશે અને જો વાયલન્ટ બની ગઈ શક્તિ તો આખી યાત્રા ગમે તેટલી કરી હશે, ગમે તેટલા ઉચ્ચ સ્થાને પહોંચી ગયા હોય, એ નીચે ગબડી પડે છે. અને એવા કેટલાય દાખલાઓ છે કે ઘણી બધી
સિદ્ધિઓ મેળવી હોય, સિદ્ધિનો અર્થ શક્તિઓ, અને બોધને અભાવે ફરીથી અતિ સામાન્ય કક્ષા ઉપર, ને ક્યારેક તો એવું બને છે કે સામાન્ય કક્ષાથી પણ નીચે ઉતરી જાય. જ્યારે યોગને રસ્તે ધીરે ધીરે પગલા માંડે તો દિલમાંથી હિંસાનો ભાવ છે એના પ્રત્યે સાવધાન થઈ જવું પડે. હવે હિંસાનો ભાવ એટલે શું? તો સીધી સાદી રીતે જીવ માત્રને મારા તરફથી કોઈ પણ પ્રકારની ઈજા ન થાય. રિલેશનશીપ છે 3 પ્રકારની વસ્તુને. તો પેલા વસ્તુ છે તો મારા હાથેથી કે મારા પગેથી, કર્મેન્દ્રિયો સાથે અને જ્ઞાનેન્દ્રિયથી આપણે વસ્તુ સાથેનો સંબંધ હોય તો વસ્તુ સાથેના સંબંધની અંદર પણ હિંસાનો ભાવ ન હોય. ચાનો કપ મૂકો તો પણ ચાનો કપ પછાડીને મૂકો. બાણું ખખડાવવાનું હોય તો બાણું ખખડાવીએ ત્યારે બાણામાં તો કઈ છે જ નહીં. જૈન માસ્ટર્સની એક કથા છે કે એક જણો ત્યાં આવ્યો, જોરથી બૂટ પછાડ્યા અને જોરથી બાણું ખખડાયું અને અંદર ઘૂસી આવ્યો કે મારે બહુ જલ્દી કામ છે. પાછો નીકળ્યો. પેલા બૂટની માફી માંગી લે, પેલા બાણાને થોડી પ્રાર્થના કર. એ તો સમજાય પણ નહીં. વ્યવહારિક માણસોમાં તો આટલી સેન્સિટિવિટી હોતી નથી, કારણ કે વ્યવહારિક માણસો જે છે એ માણસોને પણ વસ્તુ બનાવી દે છે અને જાગૃત ચેતનાઓ છે એ વસ્તુને પણ વ્યક્તિત્વ આપે છે. આટલો તો ફેર છે. હાથમાં કલમ લે તો કલમ પ્રત્યે પણ કંઈક જીવંતતા છે. અને વ્યવહારની અંદર તો છોકરો આવે, પત્ની આવે, પતિ આવે તો એ પડ્યું છે પાછું સાધન. સેન્સિટિવિટી ડેડ બની ગઈ. ત્યારે યોગ દર્શન ને રસ્તે તો ધીરે ધીરે સંવેદનશીલતા પ્રગટતી જાય. એ સંવેદનશીલતા પ્રગટતી જાય એમ ભીતર અહિંસાનો ભાવ ઉત્પન્ન થતો જાય. વસ્તુને જરા પણ મારા તરફથી પીડા ન પહોંચે. આપણી અંદર તો એમ હોય કે વસ્તુમાં ક્યાં જીવ છે, એ તો ગમે ત્યાં ઘા કરાય, ગમે તે થાય. સવાલ એ નથી વસ્તુ સાથે જે વ્યવહાર કરે છે એની ચિત્તની દશા કેવી છે. અને આ આખો માર્ગ છે ચિત્તની દશાનો છે. અને શક્તિ જાગરણ પેલા ચિત્તની દશા પ્રેમ ભાવ યુક્ત, કરુણા સભર. તો પ્રેમ ભાવ અને કરુણા અથવા તો અહિંસા, એ છે પતંજલિ છે. એ જરા વૈજ્ઞાનિક ભાષા વાપરે. હિંસાનો ભાવ ન રહે. જીવ માત્ર ને મારા તરફથી દુઃખ ન પહોંચે, કારણ કે જીવ માત્ર ને સુખ આપવાની વાત છે. પોતે જ્યાં સુધી સુખ નથી મેળવો એ સુખ આપી ક્યાંથી શકે? પોતે જ્યાંથી ત્યાં દુઃખી છે એટલે બીજાને કદાચ સુખ આપવા જશે તોય દુઃખ થશે. આપણે વ્યવહારમાં જોઈએ છીએ હંમેશા અરસપરસ ગેરસમજૂતી થાય છે. પત્નીને એમ થાય કે હું એના માટે મેં આટલું કર્યું, પતિને થાય કે મેં આના હાથ માટે આટલું કર્યું, બાપને થાય કે મેં દીકરા માટે આટલું કર્યું, અને આપણે બધાને એમ થાય કે હું બીજાને માટે આટલું કરું છું, અને છતાં બીજો કે મને એના તરફથી દુઃખ મળ્યું છે. અને આપણે જોઈએ પણ છીએ કે સમાજની અંદર અરસપરસ એકબીજા માટે કરે પણ છે. બંનેની વાતો સાંભળીએ ત્યારે બંનેની વાત સાચી લાગે અને છતાં પણ દુઃખ વધતું જાય છે. તેનું કારણ છે કે ચિત્તની દશા દુઃખી છે. એટલે એ આપશે તો પણ માનશે કે મેં સુખ આપ્યું, પણ હકીકતની અંદર સુખનો આભાસ હોય, ભીતર દુઃખ જ હોય. એટલે એક અહિંસા, અંદર એટલો ખ્યાલ રાખો
કે મારા તરફથી બીજાને દુઃખ ન પહોંચે. સુખ પહોંચાડવાનું તો કામ છે જે લોકો જાગી ગયા છે ને એ જ સુખ આપી શકે. તો રિલેશનશીપની અંદર પહેલું જે સીધું સાદું આપણે સમજીએ તો મારા તરફથી વસ્તુને કે વ્યક્તિને કોઈ હિસાબે દુઃખ ન પહોંચે અને વિચાર સાથેનો જે સંબંધ છે તો મારા વિચારોથી કે બીજાના જે વિચારો છે તો વિચારોના માધ્યમ દ્વારા પણ કોઈને દુઃખ ન પહોંચે. આ જો ભાવ દશા હોય એટલે યમનો પગથિયો પાકો પાયો રચાનો. હવે શક્તિને રસ્તે જવામાં હવે જોખમ નથી, કારણ કે સાવધાન થઈ ગયો. અને પેલી સાવધાની આવી સંબંધોમાં. પછી આવે છે બીજું પગથિયું છે સત્ય. પણ સત્યને અહિંસા પછી મૂકે. આપણે પણ સત્ય જે છે, સત્ય શબ્દ છે એ પણ ફરીથી રિલેશનશીપમાં આવ્યો. સત્ય છે એ સત્યનો આગ્રહ પણ આવી જાય અને જ્યાં આગ્રહ આવે છે ત્યાં અહંકાર આવી જાય. અને અહિંસા વિનાનું જયારે સત્ય હોય છે ત્યારે એ સત્ય છે એ હિંસાત્મક બની જાય છે. કોઈને જઈને આપણે વાત કહી દીધી, આપણે થાય કે હું ખુલ્લા મનનો છે ને ખુલ્લા દિલનો છે, ચોખ્ખે ચોખ્ખું મોઢા બોટ કહી દઉં અને હું કઈ ખોટું કીધો નથી. પણ ખોટું કીધું નથી, એના દિલને ચોટ પહોંચી એ જોયું ક્યારે? સામો સાચું સાંભળવા તૈયાર હોય તો સાચું કહેવું, અને એ પણ સાચું કેવું એના દિલને ચોટ ન પહોંચે એ રીતે. તો વ્યવહારિક જીવનમાં રહીને યોગને રસ્તે જવું છે અને વ્યવહાર છે, અને વ્યવહારની સાથે સંબંધ છે. સંબંધની અંદર પહેલું છે અહિંસા અને પછી આવે છે સત્ય. હવે સત્ય છે એક છે વાણીમાં, એક છે વર્તનમાં. સત્ય છે વર્તનમાં એટલે ઓથેન્ટિસિટી. આપણી અંદર ઓથેન્ટિસિટી નથી. ઓથેન્ટિસિટી એટલે પ્રમાણિકતા. જે સત્ય ગુરજેફ કહે છે, ઓસ્પેન્સ્કી જયારે મળેલા ત્યારે 3 માર્ગની વાત કરે છે: કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. એ 3 માર્ગની અંદર કઈ ને કઈ ગુરુ તરફથી શરતો હોય છે શિષ્યોને. કર્મ માર્ગમાં જુદા પ્રકારની શરતો હોય છે, યોગની ક્રિયા પ્રક્રિયાઓ સમજવા માટે અથવા બીજી કોઈ રીતે ઘણા બધા કર્મના રસ્તા છે. ભક્તિ માર્ગમાં શરતો હોય છે, જ્ઞાન માર્ગમાં શરતો હોય છે. તો પછી 4th વેમાં શરત શું? તો કે 4th વેમાં શરત એટલી જ, તમે જેવા છો એવા બી ઓનેસ્ટ. જે વસ્તુ તમે જાણતા હોય એ કેવી, જે વસ્તુ ન અનુભવમાં આવી હોય, ન જાણતા હોય એ ન કેવી. આ શરત. પરમાત્મા, તો પરમાત્માની વાત કરીએ. સત્ય ઉપર સત્ય છે એટલે સત્યની અંદર આપણે 3 પ્રકારની રિયાલિટીઓ છે. એક સાયકોલોજીકલ રિયાલિટી, ફેક્ચ્યુઅલ અને ટ્રુથની રિયાલિટી. હવે જનરલ આપણે જ્યારે સત્ય શબ્દ વાપરીએ છીએ ત્યારે સાયકોલોજીકલ વર્ડને એક બાજુ મૂકી દે, ફેક્ચ્યુઅલ વર્ડ જે પ્રમાણે હોય ને એને આપણે સત્ય કહીએ. દાખલા તરીકે ઓસ્પેન્સ્કીનું સત્ય, ઓસ્પેન્સ્કીએ ટર્શિયમ ઓર્ગનમ લખ્યું હતું, તો ગુરજેફે એમ કીધું કે જો તે આ લખ્યું છે ને તને જે અનુભવ હોય ને તો મારે પગે લાગવાનું ને તો તારે કંઈ કરવાનું નથી. એટલે આ એમ કે છે કે મને એનો અનુભવ નથી, તો આ ઓથેન્ટિક થયું. આ ફેક્ચ્યુઅલ ટ્રુથ થયું. ફેક્ચ્યુઅલ ટ્રુથ જેના દ્વારા દેખાય છે એ રિયલ ટ્રુથ છે. ફેક્ચ્યુઅલ જેના દ્વારા દેખાય છે
ફેક્ચ્યુઅલને જે જોવે છે એ આ ટ્રુથ છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ ને સત્ય, ત્યારે સત્યનો ખાલી ફેક્ચ્યુઅલ ટ્રુથ નહીં, અત્યારનું ટ્રુથ નહીં, પણ શાશ્વત ટ્રુથ છે એને એમાં ઇન્ક્લુડ કરવાનું છે, એ ટાઈપની વસ્તુ. એટલે વ્યવહારિક સત્યની વાત નથી. જ્યારે તમે વ્યવહારિક સત્ય હોય ત્યારે વ્યવહારિક સત્યમાં તમે સૈદ્ધાંતિક બની જાઓ, તો વ્યવહારિક સત્યની વાત નથી કરતા. એટલે એમ કે રિયલ સત્ય છે. એટલે રિયલ સત્ય જ્યારે ગોતવા તમે જાઓ તો બધામાં પરમાત્મા દેખાય. બધામાં પરમાત્મા દેખાય તો હિંસા ક્યાં આવે? એટલે હિંસા સત્ય, એટલે સત્યને બરાબર જાણી લે છે તો હિંસાનો સવાલ નથી રહેતા. પરમાત્માનો અનુભવ છે તો વાત કરવી, નકર ન કરવી. ચક્રોની વાત છે, ચક્રોનો કોઈ અનુભવ છે તો એની વાત કરવી, નકર ન કરવી. અને ઓસ્પેન્સ્કીને માટે કહું, કારણ કે ઓસ્પેન્સ્કીએ ટર્સિયમ ઓર્ગેનમ નામનો ગ્રંથ લખ્યો અને એટલી ગહેરાઈથી ગ્રંથ લખ્યો. અને ગુરજીએફ કહે છે જ્યારે મુલાકાત થાય છે ત્યારે કે જે ગ્રંથની અંદર તે જે લખ્યું છે એનો જો તને અનુભવ તો હું તારે પગે પડ્યો હોત. લખ્યું છે બધું સાચું છે, અનુભવ વિનાનું. એટલે અનુભવ વિનાનું છે એ લાઈન છે. એટલે યોગ માર્ગની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે જેટલી વાત આપણા અનુભવમાં આવી હોય એટલી વાત કહેવાની, અને જેટલી વાત આપણને સાચી સમજાણી હોય એટલું વર્તવાનું. વાત તો બહુ સીધી સાદી છે, પણ જયારે આચરણમાં મૂકીએ છીએ એટલે ફેક્ચ્યુઅલ જે છે એ જો આપણે જે ફેક્ટ છે એનો જેમ જેમ સ્વીકાર કરીને ઓથેન્ટિક થતા જાય ને તો સત્યની અંદર આપણી એન્ટ્રી થાય. નકર સત્યની અંદર એન્ટ્રી ન થાય. આપણે બનાવટ કરતા હોય, આપણે જે ન હોય એ બતાવતા હોય તો સત્ય ન મળે. એટલે ફેક્ચ્યુઅલ ટ્રુથ છે એ જેટલા અંશમાં આપણે ઓથેન્ટિક રહીને એટલા અંશમાં સત્યની અંદર આપણે પ્રવેશ કરી શકીશું. તો આપણા આખા જીવનની મજા છે ઉડી જાય છે. આખો પત્તાનો મેલ કળ ભૂસકતો તૂટી પડે છે. સાવ આપણો અહંકાર છે એ નામશેષ થઈ જાય છે. કારણ કે આપણે જે કઈ વાત, જેટલી વાત કરીએ છીએ એ બધી વાત છે શબ્દમાં છે, વિચારમાં છે, વાણીમાં છે. અંદર જાતને પૂછીએ તો જાત અંદર ખાલી કામ કરી છે. એટલે બીજાને દુઃખ ન પહોંચે એ રીતે સત્યની અભિવ્યક્તિ, બીજાને દુઃખ ન પહોંચે એ રીતે સત્યનું વર્તન. હું મારી રીતે જીવું, મને કોઈના બાપની પરવા નથી, પણ સંબંધમાં તો છીએ. મને સાચું લાગે એ રીતે હું વર્તું, પણ પહેલો ખ્યાલ એ રાખવાનો છે કે બીજાને દુઃખ ન પહોંચે મારા વર્તનથી. એવી ભાવદશા આપણા અંદર, આવી ભાવદશા જોઈએ. છતાં પણ કોઈને વિનાકારણ દુઃખ પહોંચતું હોય તો પછી એ સમસ્યા એની છે. આપણને એમ લાગે, પણ આપણા દિલને ઢંઢોળી લેવું કે મારી અંદર અહિંસાનો ભાવ છે, અને બીજું ઢંઢોળવું કે મારું જે વર્તન છે એ ઓથેન્ટિક છે, એની અંદર કોઈ હિપોક્રેસી નથી, કોઈ બનાવટ નથી. શા માટે આ સત્યનો, જ્યારે સત્યનું વર્તન કરીએ છીએ અને સત્યની વાણી ઉચ્ચારીએ છીએ ત્યારે આપણા દિલની અંદર સ્ક્રેચ નથી હોતો, આપણી વૃત્તિની અંદર એના ઘસરકા નથી પડતા. અને આપણે જોશું કે જ્યારે આપણે અસત્ય કંઈક કરીએ છીએ અને અસત્ય બોલીએ છીએ
ત્યારે આપણા ચિત્તમાં એના ઘસરકા રહી જાય છે. એટલે સત્યવાદી હંમેશા વર્તમાન ક્ષણમાં જીવતો હોય અને અસત્યવાદી છે એ હંમેશા સ્મૃતિ અને કલ્પનામાં જીવતો હોય. એ ક્યારેય પણ વર્તમાનમાં જીવી નહીં શકે. અંદરથી એનું દિલ છે, એની અંદર ચિત્તની વૃત્તિ છે. એક કંઈ ખોટું કહેવાય ગયું છે કે પછી હવે એનું શું કરવું, એટલે મન કલ્પના કર્યા કરે, બુદ્ધિ અંદર તર્ક દીધા કરે. હવે સાહેબને આમ કહેશું, નોને આમ કહેશું, ઘરવાળીને આમ કહેશું, ઘેરે આમ કહેશું, છોકરાને આમ કહેશું. અંદર સતત મોનોલોગ ચાલુ છે. આ મોનોલોગ ચાલુ છે એનું કારણ છે કે કંઈક ખોટું બોલાઈ ગયું, કાં ખોટું થઈ ગયું છે. નહીં તો દિલની અંદર વૃત્તિ ઉઠે નહીં. થઈ ગયું એ થઈ ગયું, અને વૃત્તિ નિરોધ તરફ જવું છે. એટલે સત્ય છે એ કોઈ મોરાલિટી, કોઈ નીતિમત્તા કે બહારથી લાદવાની વસ્તુ નથી. સાયન્સ છે. જો વૃત્તિ ન ઉઠવા દેવી હોય તો સત્ય વર્તન કરવું, અને વૃત્તિ ઉઠવા દેવી હોય તો ઠીક લાગે છે. નિયમ આ છે કે જરા પણ ખોટું થઈ ગયું તો ચિત્ત છે એ શાંત બેસવા નહીં દે. એટલે પેલું અહિંસા આવે છે, પછી આવે છે સત્ય, પછી આવે છે અસ્તેય. અસ્તેય એટલે સાદી ભાષામાં કહીએ તો ચોરી ન કરવી. અને સહજ રીતે સમજીએ તો જે વસ્તુ બીજાના અધિકારની છે એને ત્યાં રહેવા દેવી. આપણા શરીરના ઉપયોગમાં કે આપણા મનના ઉપયોગમાં આવે એટલી જ વસ્તુની સાથેનો કે એટલી જ વ્યક્તિ સાથેનો વ્યવહાર કરવો, આ છે અસ્તેય. વિશેષ જયારે વ્યવહાર કરશો એટલે આપણી અંદર ચિત્તમાં વૃત્તિઓ ઉઠા જ કરવાની. મૂળ વાત છે યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. આપણે અંદર જોઈ લેવું કે મનમાં આ જાતના વિચારો આવે છે તો શું કરવા આવે છે? તો ક્યાંક અહિંસાનો ભંગ હશે, ક્યાંક સત્યનો ભંગ હશે, અને ક્યાંક આપણે આડાવડા કરીને કોકના અધિકારની વસ્તુ આપણે વ્યવહારમાં તો કંઈક ને કંઈક કરવું પડે આપણે. કારણ કે વ્યવહારમાં આ પાંચેય વસ્તુને એક બાજુ મૂકીને થાય છે વ્યવહાર. એવું માઇન્ડમાં કન્ડિશન થઈ ગયું છે, અને એવું છે કે જો આ પાંચ કરવા જાય તો બાવા થઈ જાય. એક બાજુ વ્યવહાર કરવો છે અને એક બાજુ યોગ દર્શનને સમજવું છે. તો યોગ દર્શનનું વિજ્ઞાન આમ કે છે કે ચિત્તનો નિરોધ કરવો હોય. કારણ કે અસ્તેય એટલે શું કીધું? હે? ચોરી ન કરવી. એટલે એ ચોરી ન કરવી તો બરાબર, પણ એટલે એને શું કીધું? કોઈના ભાગનું કે જેનું અધિકાર, જેનો અધિકાર હોય એ આપણે ન લેવું. તો અધિકારનું આપણે ન લઈ. મને કોઈને છેતરા છે, કોઈ આગળ વધારે પડતો નફો લઈ લીધો છે, કોઈના પૈસા લીધા પછી પાછા નથી આપતા, આપણે અધિકાર વિનાનું છે. હવે એ જે આપણે એમ કરી તો પછી સંઘર્ષ થવાનો, ઓલા હારે જે સંઘર્ષ થવાનો, અંતઃકરણની અંદર ભય લાગવાનો, એના માટે શું જવાબ દેવા, કેમ જવાબ દેવા, એટલે વૃત્તિનો વિસ્તાર થાય, વૃત્તિનો નિરોધ ન થાય, એમ કહેવાનું તાત્પર્ય છે. વૃત્તિનો નિરોધ થાય એમ સત્ય પ્રગટ થઈ જાય. પણ જો સાથે ચોરી કરવાની વૃત્તિ હશે તો જેટલી શક્તિ હશે એ ચોરીમાં ચાલી જશે. અને છતાં પણ ચોરી કરવી હોય તો બે શરત પેલા મૂકે છે. પહેલી શરત એ છે કે કોઈને દુઃખ ન થાય, અહિંસા તો જોઈએ છે. અને બીજું છે કે સત્ય તમને લાગતું હોય તો કરવી. એટલે બે પાયા પૂરા કરે અને પછી ત્રીજો પાયો કરે તો લગભગ અંદરનું દિલ ના પાડશે. પહેલો પાયો શરતો મૂકી દીધી. પેલી શરત આપણે ત્યાં કે અહિંસા પરમો ધર્મ. અહિંસા જો એક જ હોય ને, પણ સાચા અર્થમાં અહિંસા. પણ અત્યારે તો અહિંસા એટલે ખેતી કરીએ તો એમાં જીવને હિંસા થાય તો ખેતી ન કરવી, અથવા તો બીજું કંઈક કરીએ, રાતના ખાય તો જીવડાને આ કંઈક થાય. એટલે અહિંસા કંઈક જુદા જુદા ક્ષેત્રમાં ચાલી ગઈ. અહિંસા
એક ભાવ દશા છે. એ ભાવ દશા જો હોય પછી બીજું આવ્યું સત્ય અને પછી આવ્યું અસ્થેય, પછી ચોથું આવે છે બ્રહ્મચર્ય. હવે બ્રહ્મચર્ય માટે પણ ગામઠી ભાષામાં કહીએ તો વાંઢા રહેવું એને બ્રહ્મચર્ય કહેવા માંડ્યા. અને બ્રહ્મચર્ય છે એ તો બહુ ગહેરી વાત છે. બ્રહ્મચર્ય, બ્રહ્મનો અર્થ જ પેલા છે વ્યાપક ચૈતન્ય. વ્યાપક ચૈતન્ય કરતા પણ વધુ સાયન્ટિફિક શબ્દ છે એવર એક્સપાન્ડિંગ કોન્શિયસનેસ. વિસ્તરતું જતું ચૈતન્ય અંદર છે વિસ્તાર પામે અને એ ચૈતન્યની જેવી દિનચર્યા છે. એટલે બ્રહ્મચર્યનો ઓમ મિનિંગ આવો નહોતો, ફિઝિકલ સેલિબસી એમ નહોતું, પણ બ્રહ્મચર્યનો અર્થ જે બ્રહ્મ એટલે વ્યાપક તત્વમાં જે જીવે છે ને એ બ્રહ્મચારી. એને શરીર સાથે કંઈ સંબંધ નહોતો. એ તો ચૈતન્ય એટલે પરમાત્મા પરમ તત્વ જે કહેવાય ને વ્યાપક તત્વ એની સાથે રહેવું. પછી એનો જે અર્થો છે એ ડાઉન થતા થતા શરીરના લેવલ ઉપર આવ્યા. એટલે એની અસર આવે શરીરના લેવલ ઉપર, શરીરના લેવલ ઉપર એની અસર આવે, પણ મુખ્ય વસ્તુ ઓલી છે. એનું જેવું આચરણ છે એ સ્થિતિમાં રહેવું એનું નામ બ્રહ્મચર્ય. એટલે બીજી રીતે વર્તમાનમાં રહેવું, અવેરનેસમાં રહેવું, ઈ બ્રહ્મચર્ય. બીજું કોઈ બ્રહ્મચર્ય નહીં. તમે વર્તમાનમાં રહ્યો છો, અવેરનેસની અંદર રહ્યો છો તો તમે બ્રહ્મચારી છો. તમે વિચારમાં રહ્યો છો તો બ્રહ્મચારી નથી. બસ આ વસ્તુ. અસ્તિત્વની અંદર દરેક વસ્તુને ભોગવે છે, પણ ભોગવા પછી એના ઉજેડા નથી રહેતા. સ્ત્રી સુંદર ચાલી ગઈ અને સુંદર સ્ત્રીને જોઈ, સુંદર ફૂલ ખીલ્યું અને સુંદર ફૂલને જોયું, સુંદર દાગીના છે. એક આપણે જ્ઞાનેશ્વરના બેન હતા, એનું નામ મુક્તાબાઈ હતા. અને મુક્તાબાઈ જે આપણે ચાંગદેવ નામનો એક હતો, બહુ સિદ્ધ વ્યક્તિ હતો. એ ઓટો આપણે શું કહેવાય, સિંહ ઉપર સવારી કરીને આવે છે. એટલે જ્ઞાનેશ્વર મહારાજ જે ઓટો હોય છે ને, ઓટાને હલાવે છે એની સામે. એટલે ઓલાનો અભિમાન શાંત થઈ જાય. પછી એને એક તત્વમસી નામની ઓવિયો બનાવે છે અને આપે છે. અને એણે એમ કીધું કે તારા ગુરુ છે એ મુક્તાબાઈ છે એમ. હવે મુક્તાબાઈ વસ્ત્ર પહેરેલ નહોતા ને નાતા હતા, અને એ જોઈ ગયો ને એ શરમાઈ ગયો. તો એ કહે કે ગાય ભેંસ ને એ બધા કૂતરા છે એ કપડાં પહેરીને ક્યાં જાય છે? તો તું ગાયમાં તને ઓલું નથી થતું, ભેંસમાં તને કંઈ નથી થતું, તો આ દેહમાં તને કેમ એમ થયું? એટલે એમ થવાનું કારણ શું છે? માનો કે એક દેહ જોવે છે અને એ દેહને અંદર કંઈક વિચિત્ર પ્રકાર લાગે છે કે આ બરાબર નથી. એ દેહની અંદર જાણે કે રમ્યતા કંઈક છુપાયેલી હોય, કંઈક મજા છુપાયેલી હોય, એવું પ્રોજેક્શન માઇન્ડની અંદર છે. જો પ્રોજેક્શન ઓફ માઇન્ડ જો કાઢી લે ને, વિથડ્રો કરી લે ને, તો એઝ ઇટ ઇઝ જેમ ભેંસ દેખાય છે, જેમ ગાય દેખાય છે, એને આ અત્યારે આપણે કંઈક કલ્પના કરેલી છે. અને જેટલું તમે સિક્રેટ દેહને રાખવા માંગો, જે વસ્તુને તમે સિક્રેટ રાખવા માંગો ને, એની ડિમાન્ડ તમારી અંદર વધી જાય. એ ટાઈપની આ વસ્તુ છે. એટલે સાચું જ્ઞાન જ્યારે થાય છે ને, ત્યારે જે રમ્યતા અંદર આપણે પ્રોજેક્શન કરેલી રમ્યતા છે વહી જાય છે, તો પછી એમાં કંઈ થતું નથી એમ. એને પહેલા જોયા. ઇન્દ્રિયો છે એ સુખ તો ભોગવે છે, ભોગવવા માટે તો આ બધું છે જ. આપણે સૂત્ર જોઈ ગયા કે ભોગવવું, ભોગ અને અપવર્ગ. પણ ભોગવા પછી એના ઉજેડા પડી જાય છે. ભોગ
બોલવા પછી ઉજેડા ન પડે એનું નામ બ્રહ્મચર્ય. કામનાઓ ભોગવે અને ચિત્તમાં એના સંસ્કાર ન પડે. પણ થાય છે એવું કે કુદરતની અંદર એના સંસ્કાર, એ જે કૃષ્ણમૂર્તિ કે છે ને કે કોઈ પણ વસ્તુને જોવી, સ્પર્શ કરવો, અનુભવ થવો, સંવેદના થવી, ત્યાં લગીને કોઈ વાંધો નથી, પણ આ મને બીજી વાર મળે એટલે એ વાસના બને છે. એ ટાઈપ આ કહેવા માંગે છે. પશુ પંખી જીવ જંતુ, સૂર્ય ચંદ્ર તારા ઉગતા જાય છે, આથમતા જાય છે. બ્રહ્મ છે, પુરુષ છે, એ પ્રકૃતિને હર ક્ષણે ભોગવી રહ્યો છે, છતાં નથી પુરુષની અંદર એના ઉજેડા પડ્યા. તો પુરુષ પ્રકૃતિને જે રીતે ભોગવી રહ્યો છે એ રીતે આપણે સંસારના સંબંધોને જો ભોગવીએ તો એનું નામ બ્રહ્મચર્ય. પણ ચિત્તની અંદર એના સંસ્કાર પડી જાય છે. આ સંસ્કાર પડે છે એટલે એમાંથી વૃત્તિઓ ઉઠા કરે છે. એટલે એટલી સાવધાની રાખવી સંબંધોની અંદર. એટલે વસ્તુઓ સાથેના સંબંધની અંદર કે એક વસ્તુને આપણે પહેરી ઓઢી પણ વસ્તુમાં જીવ ચોંટી ગયો અને બ્રહ્મચર્યનો ભંગ થયો. વ્યક્તિમાં જીવ ચોંટી ગયો તો બ્રહ્મચર્યનો ભંગ થયો. એટેન્શન સિડ્યુસ થઈ જાય એટલે બ્રહ્મચર્યનો ભંગ થયો. એટેન્શન સિડ્યુસ ન થાય, આપણો જીવ છે એ ક્યાંય ખેંચાઈને ચોંટી ન જાય. એટેન્શન ફ્રી રહેવું જોઈએ. હવે જો આપણી એટેન્શન ફ્રી ન હોય, શક્તિ છે એ ક્યાંક રોકાઈ ગઈ અને આપણે જોશું તો ઠેક ઠેકાણે આપણી શક્તિ છે એ રોકાયેલી પડી છે. અને જ્યારે ધંધો કરવો હોય ત્યારે મૂડી છૂટી કરવી પડે. એટલે અહિંસા, કોઈને દુઃખ નથી પહોંચાડવું, પછી જે આપણી અંદર ઓથેન્ટિસિટી, જે ફેક્ટ છે, જે હકીકત છે એ રીતે કહેવું છે, એ રીતે વર્તવું છે. ત્રીજું છે કોઈના અધિકારની વસ્તુ કે વ્યક્તિને લેવી નથી. ચોથું છે કે આપણે જે કંઈ ભોગવીએ તો એનો સંસ્કાર. એટલે અહિંસા ત્યારે શક્ય બને કે મારાથી અલગ કોઈ છે એમ જ્યાં લગીને હોય ને ત્યાં લગીને હિંસા હોય, અને મારાથી અલગ કંઈ નથી એવું જ્ઞાન જ્યારે થશે ને ત્યારે રિયલ અહિંસાનો જન્મ થશે. પડે નહીં. અને પાંચમું છે અપરિગ્રહ. છેલ્લું આવ્યું અપરિગ્રહ. અપરિગ્રહ એટલે જેની સાથે સંબંધ છે એ સંબંધ આવે છે અને જાય છે. વસ્તુ છે તો વસ્તુ છે ઘરની અંદર આવે છે અને જાય છે. ઘરની અંદર દાગીનો આવ્યો અને દાગીનો ચાલ્યો ગયો. ફર્નિચર આવ્યું, ફર્નિચર ચાલ્યું ગયું. ગાડી મોટર બંગલા આવ્યા, ગાડી મોટર બંગલા ચાલ્યા ગયા. વસ્તુઓ આવે છે અને જાય છે, એનો સ્વભાવ છે. પણ છતાં વસ્તુઓ આવે અને જાય નહીં, આવી જો ચિત્તની વૃત્તિ હોય અને જાય તો. એટલે પરિગ્રહ છે એ આપણા સિવાય અન્ય વસ્તુ હોય ને, પરિગ્રહ આપણે એનો કરી કે ભૌતિક વસ્તુનો, મેટર, મટીરિયલ પરિગ્રહ કરી. અથવા તો ચૈતન્ય તત્વ એવું તત્વ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું મેટર નથી, એવી અવસ્થામાં આવી, એ અપરિગ્રહ છે. અપરિગ્રહનો સાચો અર્થ એ છે કે આપણે આ સ્વની અંદર જ્યારે આપણે અંદર એન્ટ્રી મારી તો એની અંદર અન્ય કોઈ છે નહીં, ભૌતિક વસ્તુ કોઈ છે નહીં, તો હવે પરિગ્રહ કોનો કરે? અને પરિગ્રહ કરવા માટે મારે પરિગ્રહ એટલા માટે કરવો છે કે અત્યારે હું અધૂરો છું, હવે હું કંઈક લઈશ તો હું પૂરો થાય. ત્યારે આ તો આપ્ત કામ છે અને આ પરિપૂર્ણ આપણે અંદરનું તત્વ છે એ પરિપૂર્ણ છે. એમ 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 હું કહું ત્યારે જ જાય, હું કહું એવી રીતે જ જાય. આ જે ચિત્તની વૃત્તિ છે એ વૃત્તિને પરિગ્રહ કહે. સમય આવે છે ત્યારે વસ્તુ ચાલી જાય છે.
છે. સમય આવે છે ત્યારે વ્યક્તિઓ ચાલી જાય છે. સમય આવે છે વિચારો નવા આવે છે, જૂના ચાલ્યા જાય છે. આમ કેમ? પેલા તો આમ હતું તો વિચારોને આપણે પકડી રાખ્યા. અમારા જમાનામાં આમ નતું તો વિચારોનો પરિગ્રહ કર્યો. વ્યક્તિનો પરિગ્રહ કરીએ કે વસ્તુનો પરિગ્રહ કરીએ. એટલે કોઈ પણ સંબંધની અંદર પરિગ્રહ કર્યો તો આપણે જયારે ધ્યાનની ગહેરાઈમાં ઉતરીએ છીએ ત્યારે એ વસ્તુ કે વ્યક્તિ છે એ પેલા અંદર નજરે ચડવા માંડે, એના વિશે વિચાર આવવા માંડે. તો આ યમના 5 પ્રકાર, આ 5 પ્રકારનો જો પાયો બરાબર થઈ જાય તો ચિત્ત વૃત્તિ છે હવે એ આગળ શાંત થવાને માટે, ધ્યાનની અવસ્થામાં બેસવાને માટે આપણી ચિત્તની દશા તૈયાર થઈ. વર્તમાન કાળ, અને વર્તમાન કાળમાં આપણે ધ્યાન કરવા બેઠા છે તો મનમાં આ જે સંબંધો જે છે એ સંબંધોમાંથી કોઈનો વિચાર, કોઈનો પણ ભાવ, કોઈની પણ વૃત્તિ ન ઉઠે. જો એ એટલે આ બેઝિક વસ્તુ છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્થેય, આ બેઝિક છે. આપણને બીજા કોકનું લેવાની ઈચ્છા હોય, બીજા ઉપર શાસન કરવાની ઈચ્છા હોય, હિંસાનો ભાવ હોય તો આપણે ચિત્તવૃત્તિનો નિરોધ ન કરીએ. એટલે આ બેઝિક વસ્તુ છે. એટલે આ બેઝિક વસ્તુ પ્રાપ્ત શેના દ્વારા થશે? તો એના પછીનું જે નિયમ છે, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ એના નિયમો છે. અને આ તમારું લક્ષ્ય છે કે આમ અહિંસા હોવી જોઈએ, બ્રહ્મચર્ય હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ, એ ટાઈપની વસ્તુ. 5 છે એ સમજાઈ જાય છે તદ્દન સહેલું. આમાં કોઈ બુદ્ધિનો વિષય નથી. શબ્દ પુરાણા છે, જરા ભારી વજનદાર છે, પણ સરળતાથી સમજી લઈએ અને એકવાર દિલમાં સમજાઈ જાય તો વ્યવહાર અને વ્યવહારના માધ્યમ દ્વારા યોગ છે એ સહજ થઈ જાય. 3 સૂત્ર 31 જાતિ દેશ કાલ સમયાત અનવચ્છિન્નઃ સાર્વભૌમા મહાવ્રતમ. These 5 vows, which constitute the great vow which extends to 7 stages of enlightenment, regardless class, place, time or circumstances. જાતિ, દેશ, કાલ, સમય, અવચ્છિન્ન, સાર્વભૌમ મહાવ્રતમ. યમ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ, એ 5 યમ. એ જાતિ સ્ત્રી હોય, પુરુષ હોય, ઉચ્ચ હોય, નીચ હોય, કોઈ પણ જાતિ હોય. દેશ અહીં હોય કે પશ્ચિમમાં હોય. કાલ પહેલા હોય, ભૂતકાળમાં, અત્યારે કે ભવિષ્યમાં. સમય એટલે કોઈ પણ સંજોગો કે પ્રસંગો ઉપર. અવિચ્છિન્ન, સાર્વભૌમ. સાર્વભૌમ એટલે યુનિવર્સલ, બધે. મહાવ્રતમ. મહાવ્રતમ એટલે આ 5 છે એ મહાવ્રત છે. આ 5 સિવાય આગળ યાત્રા થઈ શકે નહીં. જાતિ, દેશ, કાળ, જાતિ, દેશ, કાળ, સાર્વભૌમ મહાવ્રત. જાતિ, દેશ, કાળ, યમ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ, એ 5 યમ. એ જાતિ સ્ત્રી હોય, પુરુષ હોય, ઉચ્ચ હોય, નીચ હોય, કોઈ પણ જાતિ હોય. દેશ
અહીં હોય કે પશ્ચિમમાં હોય, કાલ પહેલા હોય ભૂતકાળમાં, અત્યારે કે ભવિષ્યમાં, સમય એટલે કોઈ પણ સંજોગો કે પ્રસંગો ઉપર, અવિચ્છિન્ન, સાર્વભૌમ, સાર્વભૌમ એટલે યુનિવર્સલ, બધે, મહાવ્રતમ, મહાવ્રતમ એટલે આ પાંચ છે એ મહાવ્રત. આ પાંચ સિવાય આગળ યાત્રા થઈ નથી. આ સૂત્રને સમજવા પહેલા આવી ગઈ બરાબર. ભૂમિકા સમજીએ. કુદરતની અંદર બે પ્રક્રિયા સતત ચાલુ છે. એક પ્રક્રિયા ઇન્વોલ્યુશન કે અને બીજીને એવોલ્યુશન કે. ઇન્વોલ્યુશન એટલે અવતરણની પ્રક્રિયા, એવોલ્યુશન એટલે આરોહણની પ્રક્રિયા. સતત હર સ્થળે અને હર ક્ષણે ચાલુ છે. સ્થળે અને હર ક્ષણે એનો અર્થ આપણી અંદર પણ સતત એ બે પ્રક્રિયા ચાલુ છે. હવે આપણે અત્યારે કઈ ઠેકાણે છે? એવોલ્યુશનમાં છે, અવરોહણમાં છે કે આરોહણમાં છે? એવોલ્યુશનમાં છે. હવે એ આપણે સમજીએ. એટલે એની અંદર આપણી અંદર કોક પ્રત્યે રાગ આવ્યો, દ્વેષ આવ્યો તો ઇન્વોલ્યુશન છે. અને આપણી અંદર રાગ દ્વેષ આવે છે, જોવાનો પ્રયત્ન કરી છે, તાદાત્મ્ય કરવાનો પ્રયત્ન નથી કરતા, તો એ ઇવોલ્યુશનની પ્રક્રિયા તરફ જાય છે. એમ અબજો વર્ષો પહેલા સૂર્ય પ્રકાશતો હતો. આપણી પૃથ્વીને અબજો વર્ષો થયા છે, કે છે 5 અબજ વર્ષ. સૂર્ય પ્રકાશતો રહ્યો તો સૂર્યમાંથી જે નીકળે છે કિરણો, આપણે તો રોજ જોઈએ છીએ, પણ એ માત્ર કિરણો નથી. એ કિરણોની અંદર ઘણું બધું છે. અત્યારે તો સૂર્યના કિરણનો આપણને તાપ લાગે છે, ગરમી લાગે છે, પણ સૂર્યના કિરણમાં માત્ર ગરમી છે એટલું નથી. સૂર્યના કિરણમાં પ્રાણ તત્વો પણ છે. એ ધરતી ઉપર, ધરતી હતી એ જળ હતી, મૃત હતી. પ્રકાશ અને ગરમી, પ્રાણ તત્વ અને અગ્નિ તત્વ એ ધરતી પર ફેલાતું ગયું, રેલાતું ગયું. કરોડો વર્ષો થયા. ધરતીએ ધીરે 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 એને ગ્રહણ કરતું ગયું. એટલે સૂર્ય કિરણ છે એ અવતરણ પામતા ગયા. પછી પ્રાણ તત્વ સક્રિય બન્યો અને ધરતી પર વનસ્પતિ સૃષ્ટિનો પ્રારંભ થયો. વનસ્પતિ સૃષ્ટિનો પ્રારંભ થયો એટલે પ્રાણ તત્વ સક્રિય બન્યો. એટલે આની અંદર જે એમ કે 5 અબજ વર્ષ પૃથ્વીને થયા, દરરોજ સૂર્યના કિરણો તો પડે જ છે, દરરોજ સૂર્યના કિરણો તો આવે જ છે. તો સૂર્યના કિરણોમાં પ્રોસેસ શું થઈ? તો કે સૂર્યના કિરણોમાં પ્રોસેસ એ થઈ કે પ્રકાશ પીવાનું ચાલુ કર્યું. અંદર ધીરે ધીરે અંદર મેટલ બનવા માંડ્યું. અને એ મેટલ બનવાની પ્રક્રિયામાં પ્રકાશનો હિસ્સો હતો. પછી મેટલમાંથી મિનરલ્સ બન્યા અને મિનરલ્સ પછી વનસ્પતિ સૃષ્ટિ બની. એટલે હવે વનસ્પતિ સૃષ્ટિને 1 કોષી, 2 કોષી, 3 કોષી એટલે પ્રાણ તત્વ લેવાનું ચાલુ કરી દીધું. એ પ્રાણ તત્વને લેવાનું ચાલુ કર્યું. એનો ફેઝ પૂરો થયો તો એક ત્રીજો ફેઝ આવ્યો. ત્રીજા ફેઝની અંદર આપણે શું કહેવાય, આપણે અવેરનેસનું એક અવતરણ થયું, અથવા તો થિંકિંગ સેન્ટર આપવામાં આવ્યું માનવની અંદર. 4 કોષીમાં ક્યાંય નહીં, 5 કોષીની અંદર, માનવની અંદર. એટલે ત્રીજો જે ફેઝ છે એ અવેરનેસ. પહેલું પ્રકાશ ને તાપ ગ્રહણ કર્યા, બીજું એનર્જી, પ્રાણ, અને ત્રીજું અવેરનેસનું અવતરણ અત્યારે થઈ રહ્યું છે. આ ત્રીજા સ્ટેજમાં આપણે અત્યારે છીએ. એટલે આ પૃથ્વી અત્યારે 5મા ડાયમેન્શનમાં, એટલે 5મું ડાયમેન્શન એટલે અવેરનેસનું ડાયમેન્શન છે, એમાં અત્યારે છે. એમ
એ અગ્નિ હતી, જે ગરમી હતી, તે વનસ્પતિમાં સંગ્રહાતી ગઈ. વનસ્પતિના જંગલો ને જંગલો હતા. એ વનસ્પતિ સૃષ્ટિ કાળક્રમ જેમ હોય છે, જન્મે છે, જીવે છે, મરી જાય છે. વર્ષો સુધી વનસ્પતિ સૃષ્ટિ છે એ દટાયેલી રહી. પછી ધીરે ધીરે વનસ્પતિ સૃષ્ટિમાંથી પશુ સૃષ્ટિ, પક્ષી, બધાની સૃષ્ટિઓ થઈ અને માણસ આવ્યો. માણસ ધીરે 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 એ પ્રાણ તત્વ છે એ ઇવોલ્વ થતું ગયું. પ્રાણ તત્વ માંથી ધીરે ધીરે બુદ્ધિ તત્વ આવ્યું. તો બુદ્ધિ તત્વ ક્યાં? સતત સૂર્ય પ્રકાશી રહ્યો છે. ધીરે 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 માણસ અગ્નિની શોધ કરે અને અગ્નિની શોધ કરી ત્યારે પહેલી વાર વનસ્પતિમાં પુરાયેલો અગ્નિ હતો, જે પ્રકાશ હતો, એ છૂટો થઈ અને સૂર્યમાં મળી ગયો. અને તમે વિચાર કરો, કરોડો માઇલ સૂર્ય છે, એનું અગ્નિનું તત્વ છે એ આની અંદર લાકડાની અંદર પૂરાઈ ગયું. એ કેવી ઘટના છે! ઠેઠ છે કરોડો અને એ આની અંદર પૂરાઈ જાય છે. અને પછી જ્યારે આ અગ્નિ તત્વ છે એને જ્યારે સળગાવે ત્યારે ખબર પડે કે એની અંદર અગ્નિ તત્વ આવ્યું. પણ એ અગ્નિ તત્વ છે એનું એમ. પણ એ વાતને કરોડો વર્ષ લાગ્યા. માણસ તો હમણાં ઉત્પન્ન થયો અને અગ્નિની શોધ હમણાં થઈ. પણ જેવી અગ્નિની શોધ થઈ તો અત્યાર સુધી કરોડો વર્ષો થયા જે પુરાયેલો અગ્નિ હતો, કોલસાની અંદર હતો, તેલની અંદર હતો, વનસ્પતિમાં હતો, એ ધીરે 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 એ મૂળ સ્વરૂપમાં જવા માંડ્યો. તો જ્યાંથી આવે છે ત્યાં સમાઈ જાય. આવે છે જ્યાંથી એને અવતરણ કહે છે અને જ્યાં સમાઈ જાય છે એને આરોહણ કહે છે. આ એક પ્રોસેસ સતત ચાલુ છે માણસની અંદર. એટલે સૂર્યમાંથી આપણે નીકળ્યા છીએ અને સૂર્યમાં પાછા વયા જાય તો એ અવતરણ કહેવાય. એટલે સૂર્યમાં એટલે અત્યારે ગુરુ અને શનિ એ ટાઈપના છે કે સૂર્યની અંદર જે 3 પ્રકાર છે, પ્રકાશ છે, એનર્જી છે અને અવેરનેસ છે, એ લોકોની અંદર લગભગ નજીકમાં થઈ ગયું છે. અવેરનેસનું તત્વ આપણી પૃથ્વીમાં આટલું આવી ગયું તો ત્યાં તો ઘણું આવી ગયું. તો એટલે એ સૂર્ય જ થશે અને સૂર્ય થશે એટલે એની યાત્રા પૂરી થશે. એટલે આ છે ઇવોલ્યુશનની પ્રક્રિયા. હા એમ જ તો થયું હોય. અને આની અંદર એમ કે છે તમે જેટલી રિસ્પોન્સિબિલિટી લ્યો ને એટલો તમારો વિકાસ થાય. એટલે ગુરુ અને આ શનિ છે એની આગળ એના પોતાના પુત્રો છે, બાળકો છે, એટલે ઉપગ્રહો છે. અને એમાંય ઉપગ્રહો એવા છે કે ગાંડા છોકરો આપણો કેમ હોય એવા પ્રકારના ગ્રહોની ગતિઓ છે ત્યાં. અને છતાંય એને એ નભાવે છે એટલે એ આ અવસ્થાએ પહોંચે. એટલે એ ઇવોલ્યુશનની પ્રક્રિયાએ પહોંચે છે. બુદ્ધિ તત્વ આવ્યું અને ચેતનાનું તત્વ પણ આવ્યું. અવેરનેસ, કોન્શિયસનેસ. ઓમ આપણે સૂર્યમાંથી નથી આવ્યા, સૂર્યની ઉપરથી આવ્યા છે. ઓલ સન્સ કયો, પછી સ્ટાર કયો, ના સ્ટારમાંથી આપણે આવ્યા, સ્ટારમાંથી નહીં, આપણે એબ્સોલ્યુટમાંથી આવ્યા. એટલે જ્યારે આપણી વાત કરવા, માનવની વાત કરવામાં આવે છે તો માનવની અંદર ઠેઠ ઉપરના તત્વથી માંડીને ચંદ્ર લગીનના તત્વનું બધું છે એમાં. એ ટાઈપની વસ્તુ છે. એટલે પિંડે છે એ બ્રહ્માંડમાં છે એમ કહેવાનું જે તાત્પર્ય છે ને. પણ આવી છે એ પણ સૂર્યમાંથી આવી આપણે માટે. પણ આપણે તો હજી સૂર્યની ગરમીની જ ખબર છે. સૂર્યમાંથી પ્રાણ તત્વનો થોડોક ખ્યાલ છે. પણ સૂર્યમાંથી બુદ્ધિ તત્વ પણ અને સૂર્યમાંથી ચૈતન્ય તત્વ છે
એ તો અમુક ઋષિઓને એ દેખાણું. હજી સાયન્સને તો હજી દેખાણું નથી કે સૂર્યમાંથી સૂર્ય આવ્યું. ઉપાસના બહુ ગહેરી રીતે કરી. સામાન્ય માણસ માને કે આદિવાસી માણસ છે એ સૂર્ય ને કંઈક પૂજે તો એને કોઈ ભયની ગ્રંથિને લીધે, એ વાદળાને પૂજે, ઇન્દ્રને પૂજે તો કોઈ ભયની ગ્રંથિને લીધે. તો આ એક માન્યતા છે. હકીકત તદ્દન જુદી છે. જે લોકોને દર્શન થયું એ લોકોને સૂર્યની અંદર ઘણું બધું દેખાય. હવે માણસ છે એટલે આપણે હવે મનુષ્ય જાતિ થઈ. મનુષ્ય જાતિ, હવે મનુષ્ય જાતિ છે અત્યારે ત્રિભેટે આવીને ઉભી છે. એક બાજુ એવોલ્યુશનની સંભાવના છે એટલે ઉર્ધ્વગતિની, અને બીજી બાજુ અધોગતિની. હવે અધોગતિ એક રીતે તો થતી જ નથી. અધોગતિનો અર્થ કે વનસ્પતિમાં જ્યાં સુધી અગ્નિ ન શોધાણો ત્યાં સુધી વનસ્પતિ જન્મથી ગઈ, દત્તાથી ગઈ, સડતી ગઈ, જન્મથી ગઈ, દત્તાથી ગઈ, સડતી ગઈ. અગ્નિ જ્યારથી શોધાણો ત્યાંથી વનસ્પતિમાં પુરાયેલો અગ્નિ છે એ મૂળ સ્વરૂપમાં સમાતો. મનુષ્યની અંદર જ્યાં સુધી કોન્શિયસનેસ નો અવતરણ ન થયું, પ્રગતિકરણ ન થયું, ત્યાં સુધી મનુષ્યનો જીવ છે એ ચક્રમાં રહેતો હતો. જે વનસ્પતિનું જે ચક્ર ચાલે છે એ મનુષ્યના જીવનું પણ એક ચક્ર ચાલે છે. એને આપણે ત્યાં જન્મ, એટલે વનસ્પતિનું જે હતું કે જ્યાં લગીન, એટલે વનસ્પતિની અંદર અગ્નિ પુરાઈ ગયો હતો, એટલે જ્યાં લગીન આપણને ખબર ન પડી કે એની અંદર અગ્નિ તત્વ છે ત્યાં લગીન પુરાયેલું રહ્યું. પણ ઓમ એની અંદર પોટેન્શિયાલિટી હતી કે અગ્નિ તત્વ છે એ ક્યારેક તો ખુલશે, અને ખુલ્યું તો એ એમાંથી મુક્ત થઈને અગ્નિ તત્વ જેમાંથી પ્રગટ થયું હતું એમાં પાછું વિલીન થઈ ગયું. એવી રીતે આ ચૈતન્ય કોન્શિયસનેસમાંથી આપણે આવ્યા છીએ અને કોન્શિયસનેસમાં આપણું વિલીન થવાની પ્રક્રિયા કરવાની છે. એ પ્રોસેસ જેમ ઓમાં છે એમ એવી જ રીતે આમાં હોત છે કહેવા માંગે છે. અથવા રિકરન્સ કહીએ છીએ. રિકરન્સ એટલે પુનરાવૃત્તિ. ગીતામાં જેને પુનરાવૃત્તિ કહે છે. પુનર્જન્મ ઊંચી વાત છે. પુનર્જન્મની શરૂઆત તો બોધ આવ્યા પછી શરીર મળે છે અને શરીર નવો જન્મ ધારણ કરે છે. એ પછી શરીરની અંદર બોધ વધતો જાય અને માણસ છે એ ઉર્ધ્વગતિને ચાલતો જાય. ત્યાંને ત્યાં જન્મ મરણ લે, ત્યાંને ત્યાં એને પુનરાવૃત્તિ કહે છે. ગીતામાં બે શબ્દ છે, પુનરાવૃત્તિ અને પુનર્જન્મ. એટલે વનસ્પતિ ઉગી, એનું ખાતર છે, પાછી સડી ગઈ, પાછું એના ખાતરમાંથી પાછી વનસ્પતિ ઉગીને પાછી સડી ગઈ. એટલે અગ્નિ છે એ જે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વ ત્યાંને ત્યાં પુનરાવર્તન પામ્યા કર્યો. અગ્નિ તત્વ છૂટું ન કર્યું. એ છૂટું પડી જાય અગ્નિ તત્વ. એવી રીતે આપણી અંદર જે અગ્નિ તત્વ છે, જે પ્રકાશ તત્વ છે, એ છે ચૈતન્ય તત્વ. પણ ચૈતન્ય તત્વ લોકઅપ થઈ ગયું, બંધાઈ ગયું. એ ક્યાં બંધાઈ ગયું? તો આપણે જોઈએ છે કે આપણો જીવ ક્યાં બંધાઈ ગયો? અહંકારમાં બંધાઈ ગયો, છયા છોકરામાં બંધાઈ ગયો, ચીજ વસ્તુમાં બંધાઈ ગયો, બધું લોકઅપ થઈ ગયું. હવે આ જે લોકઅપ થઈ ગયું છે, હવે આ ઠેકાણે આપણે આવીને ઉભા છીએ. હવે અત્યારે આપણા હાથમાં પસંદગીની તક છે કે ચક્કરની અંદર હજી રહેવું કે ઉત્ક્રાંતિ તરફ જવું. એવોલ્યુશનની અંદર મૂળ તત્વ જે બંધ
બંધાઈ ગયું જે પ્રકાશ તત્વ, એ પ્રકાશ તત્વને કોન્શિયસનેસ કહે છે. એ પ્રકાશ તત્વની સાથે બીજી બે એટ્રીબ્યુટ, બે ગુણ છે જે આપણે ગઈકાલે વાત કરી, કોન્શિયસનેસ, એટેન્શન